આજથી એકાદ સપ્તાહમાં જે પહેલા પોરબંદર સગીરા પર સુરતથી ઉપડતી સ્લીપર કોચ બસમાં પરિચય યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવી શક્યો હતો કે જે ઇન્દોર ખાનગી સ્કૂલમાંથી શિક્ષક પર બસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મામલે તિલકનગર પોલીસ બસ ડ્રાઈવર વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. આ અંગેની વિગત મુજબ સેમલિયા કે સાઉથમાં જે નર્સરી સ્કૂલમાં જે નામના આ બાળકોને ભણાવતી શિક્ષકો બસના ડ્રાઈવર રોહિત કલ્યાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ શિક્ષિકા 2023થી સ્કૂલ બસમાં અવરજવર કરતી હતી, જે કારણે રોહિત સાથે તેની પરિચય થતાં બે ફોન વાતચીત કરતા હતા. ગત સપ્ટેમ્બર મહિના ગણેશ ચતુર્થીએ રોહિતમાં જે મંદિરે લઈ જતા તેમાંથી રોહિત પાણીમાં જે નર્સરી બાદ પીવડા દેતા તેમાંથી બેભાન થઈ ગઈ, જેમાંથી રોહિત પોતાના મિત્રના રૂમમાં લઈ જતા તેમાંથી દુષ્કર્મ આચર્યું હોવાનું રોહિતને તેમાં નર્સમાં તૈસુરે પોતાના મોબાઈલ લઈને લીધા હતા કે ફરિયાદમાં શિક્ષિકાએ બીજા યુવક સાથે સગાઈ સ્કૂલ થઈ જતા ગત 13 માર્ચના છૂટાછેડામાંથી બસમાં આવતા, જેમાંથી જે સ્કૂલ બસમાં 5 થી 6 બાળકોમાં જે રોહિત બસમાં જે પોતાના અંગત પોળાની તસવીર વાયરલ થતા જે બસમાં દુષ્કર્મ આચર્યું હોવાનું એટલે ત્યાં અટકાતા રોહિત ફરીથી ફોનમાં તસવીરો જે વાયરલ થતા ધમકી કંટાળે શિક્ષક પોતાના કપડાં આગળ અગ્નિશેદ કરવાનો કર્યો હતો, જે દાઝી જતા પરિવારજનોને સારવાર માટે જે હોસ્પિટલ લઈ ગયા હતા, જેમાંથી મામા મમ્મી અને આવતીકાલમાંથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ શિક્ષિકાની ફરિયાદ નોંધી આરોપી બસ ચાલકની ધરપકડ તપાસ ચક્રો ગતિમાન કર્યો છે.